ગોંડલ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવામાં આવ્યું। ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના દીકરા ગણેશના સમર્થનમાં એપીએમસી સજ્જડ બંધ રહ્યું। ગણેશ જાડેજા પર જૂનાગઢ એનએસયુઆઈના પ્રમુખ સંજય સોલંકીને માર મારવાનો આરોપ છે। ગણેશ જાડેજા સહિત તેના સાથીદારો સામે ગુનો નોંધાયો છે। પોલીસે ગણેશ જાડેજા સહિત તેના 11 સાથીદારોની ધરપકડ કરી છે। તો ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના દીકરા ગણેશ જાડેજાના સમર્થનમાં અત્યારે બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું। ગણેશ જાડેજા સહિત તેના સાથીદારો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। એટ્રોસિટી એક્ટ હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે 11 જેટલા તેના સાથીદારોની ધરપકડ કરવામાં આવી છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડ અત્યારે સજ્જડ બંધ રહ્યું છે। તો આખો વિવાદ સામે આવ્યો હતો, જેને લઈને હવે ગણેશ જાડેજાના સમર્થનમાં બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું। સજ્જડ બંધ રહ્યું છે।